નમોસ્તુ નમોસ્તુ નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોય સવ્વસાહુણં નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદમ નમઃ શ્રીવર્ધમાનાય નિર્ધૂતકલિલાત્મને સાલોકાનાં ત્રિલોકાનાં યદ્વિદ્યાદર્પણાયતે મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભૃવૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. આ એક દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ નામનું શાસ્ત્ર છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના ઉદ્ગાર છે. છેલ્લા સ્વાધ્યાયમાં 110 થી 113 એનો પાઠ કરી લઈએ છીએ, વાંચન કરી લઈએ છીએ. 110 નંબરનો બોલ: ત્રિકાળીનું જોર નથી, તેથી ક્ષણિક શુભાશુભ ભાવમાં આખે આખો ચાલ્યો જાય છે. ક્ષણિક દુઃખ આવ્યું ત્યાં ત્રિકાલી દુઃખ માનવા લાગે, ક્ષણિક સુખ આવ્યું ત્યાં ત્રિકાલી સુખ માનવા લાગે. અને જો ત્રિકાલીમાં અહમપણું થયું તો ક્ષણિક પર્યાય જે યોગ્યતા અનુસાર થવાવાળી છે તે થાવ, હું તેમાં ખસતો નથી. 111 જ્ઞાતા દ્રષ્ટાનું સ્વરૂપ બતાવતા શું કહ્યું? નિર્વિકલ્પ અનુભવ થતાં જ જ્ઞાતા દ્રષ્ટા થઈ શકાય છે. એમ વિકલ્પથી જ જ્ઞાતા માનીને થવાવાળું હતું તે થયું, એમ માનીને સમાધાનમાં સુખ માને છે તે તો માંસ ખાવામાં અઘોરી અને ભૂંડ વિષ્ટા ખાવામાં, પતંગિયું દીપકમાં સુખ માને છે તેવું તે સુખ છે. નિર્વિકલ્પ અનુભવ વિના ધારણામાં ઠીક માને સુખ માને તે તો કલ્પના માત્ર છે, વાસ્તવિક સુખ નથી. 112 પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 113 યોગ્યતા હોય તો સાંભળતા જ સીધો અંદરમાં ઉતરી જાય છે. તેથી તો કહે છે કે તેવી તેની કાળલબ્ધિ. ત્યાં અજ્ઞાની કહે, અરે પુરુષાર્થને તો ઉડાડી દીધો. અરે ભાઈ, પુરુષાર્થ તેનાથી જુદો થોડો છે. કોઈ સ્વચ્છંદતા કરી લે તેથી પુરુષાર્થ કરવો તેમ કહ્યું છે. પરંતુ ત્રિકાલીમાં અહમપણું થાય તેમાં પુરુષાર્થ તો હોય જ છે. પરંતુ આ પુરુષાર્થની પર્યાય જેટલો હું નથી, હું તો ત્રિકાલી દળ જ છું. ત્યાં સુધી આપણે સ્વાધ્યાય થયો હતો. હવે 114 નંબરનો બોલ છે: જે નિર્વિકલ્પતા થાય છે તેમાં તો આખું જગત, દેહ, વિકલ્પ, ઉઘાડ વગેરે કાંઈ દેખાતું જ નથી. એક પોતે જ પોતે દેખાય છે. અંદરમાં જાય તો બહારનું કાંઈ દેખાય નહીં. કેટલો સુંદર બોલ છે જુઓ. જે નિર્વિકલ્પતા થાય છે, એટલે અહીંયા જે નિર્વિકલ્પતાની વાત છે એ નિર્વિકલ્પ શુદ્ધોપયોગની વાત છે. અંદરમાં ઉપયોગ જ્યારે અંદર લાગી ગયો તો જે નિર્વિકલ્પતા થાય છે તેમાં તો આખું જગત, પછી શું લખ્યું છે? દેહ, પછી વિકલ્પ, પછી ઉઘાડ વગેરે કાંઈ દેખાતું જ નથી. જો અહીંયા આમ થોડુંક સમજીએ તો ક્રમ પણ થોડો દેખાય છે. અહીંયા અંદરમાં ઉપયોગ જામી ગયો છે એ વખતે
પહેલાં બહારથી વાત કરી તો જગતમાં બહારમાં ક્યાં શું થઈ રહ્યું છે એ દેખાતું નથી. પછી થોડાક નજીક આવીએ તો આવી ગયો દેહ. હા, તો દેહને કોણ ખાઈ રહ્યું છે અથવા તો દેહમાં કોઈ રોગ થયો છે તો એ પણ ખ્યાલમાં નથી આવતું. ઉપયોગમાં, જ્ઞાનમાં એ દેહ પણ વિષય નથી બનતો. સમજાય છે કે નહીં? કાંઈ દેખાતું જ નથી એટલે વિષય નથી બનતો જ્ઞાનનો. પહેલા નંબરમાં તો એ કહી દીધું કે ઘરમાં શું થાય છે, ગામમાં શું થાય છે, નગરમાં શું થાય છે, દેશમાં શું થાય છે, એ વિષય નથી બનતો. ઉપયોગ જ્યારે અંદર જામે છે એ વખતે. પછી અંદર આવ્યા, થોડાક નજીક આવ્યા તો કે છે શરીરમાં શું થાય છે એ પણ જ્ઞાનનો વિષય નથી બનતું, દેખાતું નથી. પછી એનાથી અંદર આવીએ તો વિકલ્પ. સમજાય છે કે નહીં? તો વિકલ્પ જે ચાલી રહ્યો છે શુદ્ધોપયોગમાં, એ વિકલ્પ જે અબુદ્ધિપૂર્વકનો રાગ છે, અબુદ્ધિપૂર્વકનો, એ પણ પકડમાં નથી આવતો, એ પણ દેખાતો નથી. અને ઉઘાડ, સમજાય ને? અંદર વિકલ્પ અને ઉઘાડ બે અંદર ના આવ્યા. જગત અને દેહ બહારની વસ્તુ આવી ગઈ. હવે જ્યારે જે બોલે આજે અમારો ઉપયોગ પલટ્યો, તો પછી શું બોલે છે? ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે. આ એ છે ભાવનો. ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો એટલે ઉપયોગ જ્યારે અંદરમાં જામ્યો છે એ વખતે માત્ર ચૈતન્ય 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 એ વિષય બને છે. જગત તો છોડો, દેહ પણ છોડો, રાગ પણ એટલે વિકલ્પ પણ છોડો, અને જે જ્ઞાનનો ઉઘાડ કે આ શાસ્ત્રનું જ્ઞાન ને આ શાસ્ત્રનું જ્ઞાન ને આ શાસ્ત્રનું જ્ઞાન, એ પણ નથી દેખાતું. સ્વયં એમને શાસ્ત્રની રચના કરી રહ્યા છે. છઠ્ઠા ગુણસ્થાનમાં શાસ્ત્ર રચના કરી રહ્યા છે. તો એ વિકલ્પ પણ છે, જ્ઞાન પણ છે, ઉઘાડ જ્ઞાન એ જાતિનું ત્યાં પ્રવૃત્ત થઈ રહ્યું છે. અને જ્યારે અંદરમાં ડૂબકી લગાવે છે ને એ વખતે વિકલ્પ પણ દેખાતો નથી, અને આ ગાથાનું જ્ઞાન કે આનું જ્ઞાન કે આ સમયસારની ટીકા કશું જ દેખાતું નથી. ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે. પ્રભુ તારા હી રંગમાં રંગી ગયો. હવે જો પ્રભુ તારા હી રંગમાં રંગી ગયો રે, તો પ્રભુ જે છે ને એ અંદરમાં ડૂબી ગયા છે, સ્વરૂપે ડૂબેલા. તે કહે છે કે એમ અંદરમાં ડૂબી ગયા છે એ વખતે. એ ભાવ પડ્યો છે અહીંયા. આખું જગત, દેહ, વિકલ્પ, ઉઘાડ વગેરે કાંઈ દેખાતું જ નથી. તો શું દેખાય છે? એક પોતે જ પોતે દેખાય છે. સમજી ગયા ને? હા, એક પોતે જ પોતે દેખાય છે. નથી દેખાતું એવું નથી કહ્યું, નથી દેખાતું એવું નથી કહ્યું, દેખાય તો છે. સમજાય છે કે નહીં? પણ પોતે પોતે જ પોતે દેખાય છે. અને શું નથી દેખાતું એનું પણ જ્ઞાન કરાવી દીધું. કેમ કે શું છે કે આ છદ્મસ્ત જીવ છે, અને છદ્મસ્ત જીવનો ઉપયોગ એક સમયમાં એક જ્ઞેયમાં લાગે. સમજવું જરા શાંતિથી. જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાનનો સ્વભાવ કેવો છે? સ્વપર પ્રકાશક છે. હવે છદ્મસ્થની સ્થિતિ કેવી છે કે સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે, પણ છદ્મસ્થને ઉપયોગ રૂપ પર પ્રકાશક હોય એ વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક ના હોય. સમજાય છે ને? અને ઉપયોગ રૂપ સ્વપ્રકાશક હોય એ વખતે ઉપયોગ રૂપ પર પ્રકાશક ના હોય.
શું કહ્યું? ખ્યાલ આવે છે કે નહીં? હવે જુઓ, ઉપયોગ રૂપ સ્વપ્રકાશક છે ને, અંદરમાં શુદ્ધોપયોગમાં છે ઉપયોગ રૂપ સ્વપ્રકાશ. એ વખતે ઉપયોગ રૂપ પરપ્રકાશક નથી. એ જે કહે છે કે જગતમાં, શરીરમાં કયો રાગ થઈ રહ્યો છે, કેટલું ઉઘાડ જ્ઞાન છે, એ કશી ખબર નથી. એ વખતે ઉપયોગ રૂપ, લબ્ધરૂપ નથી વાત, ઉપયોગ રૂપ વાત છે. અને જ્યારે ઉપયોગ રૂપ પરપ્રકાશક હોય, હવે એ સમજજો, 6ઠા 7મા ગુણસ્થાનની વાત લઈએ મુનિરાજની, તો જ્યારે ઉપયોગ 6ઠામાં આવે ને, તો ઉપયોગ રૂપ પરપ્રકાશક છે. આહાર અર્થે ગયા તો નગરમાં આહાર અર્થે તો આહાર લઈ રહ્યા છે, તો કઈ કઈ વસ્તુ છે, પ્રાસુક છે કે નહીં, તો એ ઉપયોગ રૂપ, આમાં ઉપયોગ લાવે, ઉપયોગ રૂપ પરપ્રકાશક વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક નથી. સમજી ગયા ને? એ વખતે સ્વપરનું ભેદ વિજ્ઞાન નથી એમ નહીં, સ્વપરનું ભેદ વિજ્ઞાન છે. જ્ઞાન અંદરમાં હું જાણનાર દેખનાર છે એવું સમ્યક જ્ઞાન તો ચાલી રહ્યું છે, જ્ઞાન ધારા ચાલી રહી છે, પણ ઉપયોગ રૂપની વાત કરી રહ્યા છે. બે વસ્તુ અંતર સમજવાનું છે. મુનિરાજને જ્યારે 6ઠા ગુણસ્થાનમાં હોય, આહાર લેતા હોય, ઇરિયા સમીથી ગમન કરતા હોય 4 હાથ જોઈને, તો ઉપયોગ રૂપ પરપ્રકાશક છે. એ વખતે હું જ્ઞાયક છું એવી જ્ઞાનધારા તો નિરંતર ચાલી રહી છે. સમજાય છે કે નહીં? ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી પુસ્તકમાં 321 નંબરનો બોલ છે ગુરુદેવના, વાંચશો તો ખ્યાલ આવશે. જ્ઞાનની એક અખંડ પર્યાય છે, એક પર્યાય જ્ઞાનની, એમાં 2 ભાગ પડે છે. જ્ઞાનની એક પર્યાયમાં 2 ભાગ. તો ઉપયોગ રૂપ પરપ્રકાશક છે ને, એ વખતે પણ જ્ઞાનનો એક અંશ જે છે એ અંદરમાં હું જાણનાર છું ને, આ રાગથી ભિન્ન છું ને, આ ઉઘાડ જ્ઞાનથી ભિન્ન છું, એવું પણ જ્ઞાન ધારા ચાલી રહી છે. સમજી ગયા કે નહીં? વિકલ્પથી પણ જુદો છું, ઉઘાડ જ્ઞાનથી પણ જુદો છું, દેહને બધાથી જુદો છું, એ જ્ઞાન ધારા પણ ચાલી રહી છે. તેને બીજી શબ્દમાં કહે શુદ્ધ પરિણતિ ચાલે છે, એમ પણ કહી શકાય. શુદ્ધ પરિણતિ ચાલે છે. અને જ્યારે 7મામાં જાય છે એ વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક થઈ ગયું. એ વખતે પછી જગતમાં ક્યાં શું થાય છે, એ વખતે કોઈ ગમન કરવાના પરિણામ અથવા તો આહાર લેવાના પરિણામ એ નહીં જોવામાં આવે. આહાર લેવાનો જે વખતે ભાવ આવ્યો છે ને, એ વખતે તો શુભોપયોગ છે. અને એ વખતે જ્ઞાનમાં એ ખ્યાલમાં આવે છે કે કઈ વસ્તુ અંતરાય વગેરે દોષ ટાળવો, દાતારના 7 ગુણ અભિગ્રહ ધારણ કર્યો છે તો એ પ્રમાણે છે કે નહીં, તો એ જ્ઞાનનો વિષય તો બને છે ને. ઉપયોગ બહાર આવે છે વખતે જ્ઞાન ગોષ્ઠીમાં બોલશે. આ ઉપયોગ રૂપ સ્વપ્રકાશક હોય એ વખતે પરપ્રકાશક ના હોય, અને ઉપયોગ રૂપ પરપ્રકાશક હોય એ વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક ના હોય. છદ્મસની વાત છે આ, અને આ બોલ છદ્મસનો છે. અત્યારે જુઓ, સાંભળજો. જે નિર્વિકલ્પતા થાય છે તેમાં તો આખું જગત, દેહ, વિકલ્પ, ઉઘાડ વગેરે કંઈ દેખાતું જ નથી. સમજી ગયા ને? બહારથી અંદર લાવ્યા જગત, પછી અંદર આવ્યા તો દેહ, એનાથી અંદરમાં આવ્યા તો વિકલ્પ, એનાથી અંદરમાં આવે તો ઉઘાડ, અને પછી અંદરમાં પોતાનો આત્મા, એમાં જામી ગયા વખતે આ 4 નથી દેખાતા. 4 કયા? બાકી તો બધું આવી ગયું, ત્યાં નથી દેખાતું. તો શું દેખાય છે? એ વગેરે કાંઈ નથી દેખાતું, પણ કંઈક દેખાય છે ને. તો શું દેખાય છે? એક પોતે જ પોતે દેખાય છે. 114 નંબરની ગાથાના હિસાબે થોડું કહીએ. પર્યાયાર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવે તો જીવ સામાન્ય જ્ઞાયક 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 શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા દેખાય છે. એ વખતે હું મનુષ્ય, તિર્યંચ, દેવ, નારક, એ એક ઉપયોગમાં એ વિષય નથી બનતો. અને પછી એ સમ્યક દૃષ્ટિ જીવનો ઉપયોગ બહાર આવ્યો ને, તે વખતે જાણે કે હું મનુષ્ય છું. તો એ પર્યાયનું જ્ઞાન થયું. પર્યાય બુદ્ધિ નહીં, પર્યાયનું જ્ઞાન કહેવાય.
પર્યાય બુદ્ધિ તો કોને કે હું મનુષ્ય છે એવું માને, એ પર્યાય બુદ્ધિ, એ પજ્જય મૂઢા પર સમયા કહેવાય. અને પર્યાયનું જ્ઞાન, પર્યાયનું પર્યાય તરીકે જ્ઞાન, તો એ સમ્યક જ્ઞાન છે. પર્યાયનું પર્યાય તરીકે જ્ઞાન, અત્યારે આ અસમાન જાતિ મનુષ્ય પર્યાય છે, તો પર્યાયનું પર્યાય તરીકે જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. અને પર્યાય બુદ્ધિ એટલે પર્યાય જેવડો જ પોતાને માનવો, એ મિથ્યાત્વ થઈ ગયું. ત્યાં સમજાય છે કે નહીં? પણ આ બોલની અંદર અત્યારે તેમને એવું કહેવું છે, પર્યાય બુદ્ધિની વાત તો છોડો, પર્યાય બુદ્ધિ એ તો મિથ્યા દ્રષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છોડો. પણ અહીંયા તો એવું કહેવું છે કે જ્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ દશા છે એ વખતે કહે છે કે આ પર્યાયની અંદર આ બહારમાં જગત છે, દેહ છે, રાગ છે, અને ઉઘાડ જ્ઞાન આ જાતિનું આ જાતિનું, એ પણ કહે છે એ જ્ઞાનનો વિષય બનતા નથી ત્યાં આગાડી. જો એટલે કહે છે એક પોતે જ પોતે દેખાય છે, અંદરમાં જાય તો બહારનું કાંઈ દેખાય નહીં. છે કે અંદરમાં જાય તો બહારનું કાંઈ દેખાય નહીં. અને જાય ને તો બહારનું કાંઈ ના દેખાય, એ પછી અંદરમાં ને અંદરમાં ઠરેલો રહે ને, તો જ્યારે કેવલ જ્ઞાન પ્રગટે ને ત્યારે બહારનું બધું ત્યાં ઝલકી જાય છે. બહારમાં આમ ડાફેડા મારવા ન પડે. સમજાય છે કે આને જોવું, આને જોવું, આને જોવું, એમ નહીં. એ અંદરમાં જામી ગયા ને તો સહેજમાં આ સર્વજ્ઞત્વ શક્તિ જે છે ને એ શક્તિની વ્યક્તિ થઈ જાય છે. અને ઉપયોગ અંદરમાં છે ને આખું લોકાલોક ત્યાં પ્રતિબિંબિત થઈ જાય છે. જાણવું તો ત્યાં આત્માનું જાણવું છે, પણ આત્માને જાણતા જ્ઞાન પર્યાયનો એટલો વિકાસ થયો છે કે આત્માને જાણતા આખું લોકાલોક જ્ઞાનની સ્વચ્છતામાં જણાઈ જાય છે. જ્ઞાનમાં લોકાલોક આવી નથી જતું, પણ જ્ઞાનનું એ જે સામર્થ્ય હતું ને, સર્વજ્ઞત્વ શક્તિ, એની વ્યક્તિ થઈ ગઈ ત્યાં. બરાબર છે કે નહીં? જેમ દર્પણ હોય ને, દર્પણ, તો દર્પણ જે છે એ દર્પણ આમ બધું થોડું ગંદુ થઈ ગયું હોય, દર્પણ ગંદુ થઈ ગયું ને, અને પછી શું કર્યું કે દર્પણને શું કરી નાખ્યું? સાફ કરી નાખ્યું ને. દર્પણને સાફ કરી નાખ્યું ને, તો બધા પદાર્થો શું થવા લાગ્યા? દેખાવા લાગ્યા ને. એની સામે જે બધા પદાર્થો દેખાવા લાગ્યા, તો દર્પણમાં તો એ બધા પદાર્થોને પ્રકાશિત કરવાની શક્તિ તો હતી, પદાર્થોને પ્રકાશિત કરવાની શક્તિ તો હતી, પણ આવી જે એક આવરણ હતું ને આવું ગંદકીનું, એટલે ધૂંધળું દેખાતું હતું, બધું સ્પષ્ટ નહોતું દેખાતું, એ ગંદકી સાફ કરી નાખી. તો જે દર્પણમાં જે શક્તિ હતી બધા પદાર્થોને, એ પર્યાયની અંદર એ ઝલકન જોવામાં આવે છે ત્યાં. એવી રીતે આ મોહ રાગ દ્વેષનું ભાવ આવરણ છે ને. એટલે આ જ્ઞાનમાં આવું સામર્થ્ય હોવા છતાં એની અંદર આ લોકાલોક સંબંધનું જાણવું નથી જોવામાં આવતું. અને આ મોહ રાગ દ્વેષ ભાવનો આ બાજુ કચરો નીકળી ગયો ને, તો સહેજમાં જ્ઞાનની સ્વચ્છતામાં આખું લોકાલોક ઝલકવા લાગી જાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ થઈ ગઈ જેને કહેવાય, સ્વભાવ અર્થ પર્યાય જેને કહેવાય છે. આગળ જુઓ 115. અરે ભાઈ, તું તારા અસંખ્ય પ્રદેશમાં આખે આખો ચૈતન્ય મૂર્તિ છો, તેમાં બેસી રહીને ઉઠીને ક્યાં જાય છે? કેવું લખ્યું, સમજાય છે કે નહીં? હા, અરે ભાઈ, તું તારા અસંખ્ય પ્રદેશોમાં, કેમ કે આ આત્માનું અસંખ્ય પ્રદેશોમાં રહેવાનું સ્થાન, જેમ બહારમાં કહે ને કે ભાઈ તમે ક્યાં રહો છો, તો અમે કહીશું ને કે ભાઈ અમે આ સોસાયટીની અંદર 3rd ફ્લોર ઉપર રહીએ છીએ, આ સોસાયટીમાં 3rd ફ્લોર ઉપર રહીએ છીએ. પછી એમ પણ પાછું કહે કે અમારે
અમારું તમે જે ફ્લેટમાં રહો છો કેટલા BHK છે? કે અમે 3 BHKમાં રહીએ છીએ. પેલો કે અમારે ઘર થોડુંક નાનું છે, અમે 2 BHKમાં રહીએ છીએ. કોઈ વળી કે અમે 5 BHKમાં રહીએ છીએ. સમજાય છે કે નહીં? તો બહારમાં મોહી જીવ પોતાના રહેવાનું સ્થાન બતાવે છે ને, કે આ બ્લોકની અંદર આ માળે આ અમારું રહેવાની, આટલીથી આટલી સુધી અમારી રહેવાની જગ્યા. હા, જેમ કોઈનો બંગલો હોય તો બતાવે કે ભાઈ આટલેથી આટલી સુધી આ કમ્પાઉન્ડ વોલ, આ બાજુ 4 બાજુ આટલી જગ્યા, અને આ અમારું રહેવાની જગ્યા. તો એ તો ખરેખર સાચી છે નહીં. બરાબર છે ને? એ તો બધા છોડીને ગયા. ચક્રવર્તી 6 ખંડને છોડીને પણ જાય છે. તો કહે છે કે ખરેખર આ આત્મા ક્યાં રહ્યો છે? તો એના અસંખ્ય પ્રદેશોની અંદર. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. તો જીવ નામનું દ્રવ્ય, એનું ક્ષેત્ર ક્યાં રહ્યું છે? તો પોતાના અસંખ્ય પ્રદેશોમાં એનું ક્ષેત્ર છે, ત્યાં રહ્યો છે. કાળ અનાદિ અનંત ત્યાં રહે છે. આ બહારનું તે જગ્યા કહે છે, તો 7 થી 25 વર્ષ પહેલાં તો અહીં હતો નહીં, 50 વર્ષ પહેલાં, અને 25 વર્ષ પછી જોવામાં પણ નહીં આવે. પણ આ આત્મા પોતાના અસંખ્ય પ્રદેશોમાં ક્યારથી રહ્યો છે? અનાદિથી રહ્યો છે. અને ક્યાં સુધી રહેશે? અનંતકાળ સુધી રહેશે અસંખ્ય પ્રદેશોની અંદર. એટલે કહે છે કે તું તારા અસંખ્ય પ્રદેશોમાં, પછી પાછો કેવો? આખો ચૈતન્ય મૂર્તિ છો. આ જે છે ને આખો કેવો છે? ચૈતન્ય મૂર્તિ છો. જેમ બહારમાં તો તું કે અમારું 3 BHK છે, 3 BHKમાં તું કેટલી જગ્યામાં રહેશે? 3 BHKમાં તું 3 BHKમાં તો ને અહીંયા હોય ત્યારે ત્યાં નહીં, ત્યાં હોય ત્યારે ત્યાં નહીં, ત્યાં હોય ત્યારે ત્યાં નહીં. સમજાય છે કે નહીં? એક એક્ઝામ્પલની અપેક્ષા એ પણ. જ્યારે અહીંયા કહે છે કે આ તું આ અસંખ્ય પ્રદેશી આત્મામાં દરેક પ્રદેશમાં ચૈતન્ય સ્વરૂપે તું રહેલો છે. ચૈતન્ય સ્વરૂપ એટલે જાણનાર દેખનાર સ્વરૂપે તું રહેલો છે. કેટલી મોટી વાત છે. હવે તું દરેક પ્રદેશમાં જાણનાર દેખનાર સ્વરૂપે રહેલો છે ને, તો પછી તારે જાણવા માટે આ જડ ઇન્દ્રિયો પાસે જવું પડે, બીજા જ્ઞેયો પાસે જવું પડે. આ તો બહુ દુઃખની વાત કહેવાય ને. હા, ક્યારેક કહીએ છે ને આપણે, ત્રિભુવનપતિ હે भयो है भिखारी, ये अचरज मुझे आयो. તારામાં તાકાત તો એવી છે, કાલે જ કદાચ કહ્યું હતું ને, અનંત કાળ સુધી કેવલ જ્ઞાનની પર્યાય નીકળ્યા કરે એવું તો તારું સામર્થ્ય, એવો ભંડાર છે તું. અક્ષય નિધાન છે. હવે તું તો કેવલ જ્ઞાનની પર્યાય દરેક સમયે તું દે એવો દાતાર છો. અને તું આ જળ ઇન્દ્રિયો પાસે, પરજ્ઞેયો પાસે, પ્રકાશની પાસે, એ બધા પરદ્રવ્યો પાસે જાણવાની ભીખ માગે, એની પાસે તારે જવું પડે જાણવા માટે. એ તો ખરેખર બહુ જ કહેવાય ને દુઃખની વાત છે. દુઃખની વાત છે ને. જો જેમ આપણે નથી જોતા કે આપણે રોડ ઉપર ક્યાંક બધે જતા આવતા હોઈએ તો પેલા સાધારણ એકદમ જેની સાધારણ સ્થિતિ હોય ને, આપણી જોડે આવીને ઊભા રહીને એમ કે ભાઈ કાંઈક 2 રૂપિયા આપો સાહેબ, ચા પીવી છે સાહેબ, કશું ખાધું નથી, કંઈક આપો, 2 રૂપિયા આપો, 5 રૂપિયા આપો સાહેબ, કંઈક ખાધું નથી. એ આપણને કહે ને, એની જગ્યાએ આપણે એને કહીએ, એની જગ્યાએ આપણે એને કહીએ કે સાહેબ 2 રૂપિયા આપો, 5 રૂપિયા આપો, સવારનું કંઈ ખાધું પીધું નથી, તો કેવું લાગે? સમજાય છે? કેવું લાગે? થોડું જુદું લાગે કે ના લાગે? આપણે એની પાસે તો 4 વ્યક્તિ જોઈ રહ્યા હોય તો એ કે ભાઈ શું કરો છો તમે? શું કરો છો તમે? કોની પાસે માગી રહ્યા છો? અને તમે આની પાસે માગી રહ્યા છો? ખરેખર તો શું હોય, એ તમારી પાસે માગે બરાબર, પણ તમે એની પાસે માગી રહ્યા છો કે 5 રૂપિયા આપો, સવારનું કંઈ ખાધું નથી, એને કહે છે તું. ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતે
સમજી ગયા ને? હા, તું એને દેવા વાળો, એની જગ્યાએ તું એની પાસે માગવા વાળો થઈ ગયો ને. એમ કહે છે કે તું તો જ્ઞાનનો દાતાર છો, કેવલ જ્ઞાનનો દાતાર, અને તું આ જડ ઇન્દ્રિયો પાસે માગવા ગયો કે મારે સાંભળવું છે, મારે દેખવું છે, મારે સૂંઘવું છે. હા, ઇન્દ્રિયો, ચશ્મા, બીજા પદાર્થો, પુસ્તક, શાસ્ત્ર, બીજા જ્ઞેયો, એ બધાની પાસે તારે જવું પડે કે જેમાં જ્ઞાન છે નહીં. જેમ પેલો ગરીબ વ્યક્તિ પાસે ખિસ્સામાં, એના ખિસ્સામાં 10 રૂપિયા છે નહીં, તારા ખિસ્સામાં તો 2000ની 10 નોટો પડેલી છે, અને તું કહે છે કે હા કંઈ છે નહીં મારી પાસે, કંઈ નથી, 10 રૂપિયા ચા પીવાના આપો ભાઈ. અરે આ બંડલ પડ્યું છે ને આખું 2000નું, હા, એની પાસે તો કંઈ નથી, એમાં જડ ઇન્દ્રિયો પાસે કશું નથી, અને તારી પાસે તો કેવલ જ્ઞાનનું બંડલ છે ને આખું, આનંદ સુખનું બંડલ છે તારી પાસે તો, અને તું માગવા ગયો. એક ચૈતન્ય મૂર્તિ છો, ચેતન કો હે ઉપયોગ રૂપ, ચૈતન્ય મૂર્તિ છો. એક સમય તો એવો બતાવો કે આત્મામાં જાણવાનું બંધ થયું હોય. આત્મામાં જો જાણવાનું બંધ થયું હોય તો આત્મા ચૈતન્ય મૂર્તિ ના કહેવાય. સમજે ને? ચેતન કો હે ઉપયોગ રૂપ, બિન મુહૂર્ત ચિન મુહૂર્ત, ચિન મુહૂર્ત ચૈતન્ય મૂર્તિ છે. ચૈતન્ય મૂર્તિ, મૂર્ત નહીં, સમજે? મૂર્તિ. હા, મૂર્તિ અને પેલા મૂર્તિક પદાર્થ અલગ, પુદ્ગલ દ્રવ્ય મૂર્તિક. હા, તો આ જે ભગવાન આત્મા ચૈતન્યની શું છે? ચૈતન્યની મૂર્તિ છે. હા, એ મૂર્તિક પદાર્થ નહીં, ચૈતન્યની મૂર્તિ છે, ચૈતન્યનો બનેલો છે. જેમ નથી કહેતા આ સંગમરમરની મૂર્તિ છે, આ ધાતુની મૂર્તિ છે, હા, આ રત્નોની મૂર્તિ છે, કહીએ છે ને આપણે. જગતમાં પીઓપીની બનાવે ને, પીઓપીની પેલું બનાવે છે ને, હા, પીઓપીની મૂર્તિ છે, આ માટીની મૂર્તિ છે. એમાં આત્મા શેની મૂર્તિ છે? ચૈતન્યની મૂર્તિ છે, ચૈતન્યથી બનેલી છે, જ્ઞાન દર્શન વડે નિર્મિત છે, સુખ વડે બનેલ છે. એ કહે છે અહીંયા જુઓ, તારા અસંખ્ય પ્રદેશમાં આખો ચૈતન્ય મૂર્તિ છો, આખો ચૈતન્ય મૂર્તિ છો. હા, તેમાં બેસી રહીને એમ કેવું છે, એમાં બેસી રહીને. હા, પછી શું લખ્યું છે? ઉઠીને ક્યાં જાય છે? તો આ કોને કહી રહ્યા છે? તેમાં બેસી ઉઠીને ક્યાં જાય છે? કોને કહેવામાં? આ પર્યાયને સંબોધન કર્યું છે, પર્યાયને. પર્યાયને કહેવામાં આવે છે કે તું અંદરમાં બેસી રહીને, આ દ્રવ્ય સ્વભાવ છે એમાં ઉઠીને ક્યાં જાય છે? આ દ્રવ્ય સ્વભાવને છોડીને બહારમાં બીજા ખ્યાલ આવે છે કે નહીં? ખાનદાન ઘરને છોડીને, ગુરુદેવ કહે છે ને, જેમ દીકરો હોય, પોતાનો દીકરો દીકરી, એ કહે છે બહારમાં સપ્ત વ્યસનના રસ્તે ચડી જાય અને કે આપણું ખાનદાન ઘર અને તમે આ ખોટે રસ્તે ચડી ગયા, આ બરાબર નથી. એમાં ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણોથી ભરપૂર ભરેલ, અને આવા ખાનદાન ઘરને છોડીને આ પર્યાય જે છે એ બહારમાં રખડવા માટે ક્યાં ચાલી જાય છે? એટલે કહે છે કે અંદર બેસી જા તું, જો તેમાં બેસી રહીને ઉઠીને ક્યાં જાય છે? સમજાય છે કે નહીં? જેમ આપણે નથી કહેતા, ક્યારેક દ્રષ્ટાંત આપીએ છીએ ને કે પહેલાં તો કેવું હતું, તમે ખ્યાલ પણ આવશે. પહેલાં એવું હતું કે ભાઈ મારે કંઈક કરિયાણું જોઈએ છે તો કરિયાણાની દુકાને જવું પડશે આપણે, બરાબર છે કે નહીં? ચપ્પલ વગેરે જોઈતા હોય તો ચપ્પલવાળાની દુકાને જવું પડે. હા, પછી કંઈક ટી શર્ટ વગેરે જોઈતું હોય, કપડું જોઈતું હોય તો કપડાવાળાની દુકાને જવું પડે. એવી રીતે બીજી 2-3 વસ્તુ કંઈ જે કહેવાય ને, ઘડિયાળ જોઈતી હોય તો ઘડિયાળવાળાની દુકાને જવું પડે. હવે એક જ એવી જગ્યા ખરી કે જ્યાં જવાથી બધી વસ્તુ મળી જાય, એને શું કહેવાય છે? મોલ. બધા બોલ્યા ને? હા હા હા, મોલમાં જાઓ તો ત્યાં બધું જ આ બધી વસ્તુઓ મળી જાય. પછી બીજી જગ્યાએ જવાની જરૂર નહીં. એમ અહીંયા કહે છે કે ચૈતન્ય મોલ છે, એમાં જામી, એમાં બેસી જાઓ ને,
એમની અંદર તમારે જ્ઞાન, દર્શન, સુખ, સમ્યક્ત્વ, પ્રભુત્વ, વિભુત્વ બધું જ અંદર મળી જશે. અંદર બધું જ મળી જશે. એમાં બેસી જાઓ. મોલમાં બધું મળે, પછી કોઈ જગ્યાએ જવાની જરૂર ખરી ના. એમાં કહે છે કે મારે જે જોઈએ છે બધું મળી જાય છે અંદરમાં. તો પછી મારે જવાની જરૂર ક્યાં છે કોઈ જગ્યા? એ કહે છે અહીંયા. હા, આગળ 116 બોલ સારો છે, સાંભળજો જરા. શાસ્ત્રથી જ્ઞાન નથી થતું એમ સાંભળે એને બરાબર છે એમ કહે. બે વસ્તુ થઈ ને. શાસ્ત્રથી જ્ઞાન નથી થતું એમ શું થાય? એક તો સાંભળે અને પછી બરાબર છે એમ કહે, પરંતુ અંદરમાં અભિપ્રાયમાં તો, અંદરમાં એટલે અભિપ્રાયમાં તો, માન્યતામાં તો, શ્રદ્ધામાં તો પોતે બહારથી એટલે શાસ્ત્ર આદિથી જ્ઞાન આવે છે તેમ માને છે. સમજી ગયા કે નહીં? હા, બોલે ખરો, બોલે કહ્યું ને, બોલે કે ભાઈ શાસ્ત્રથી જ્ઞાન ન થાય, સાંભળવાથી જ્ઞાન ન થાય, ઇન્દ્રિયથી જ્ઞાન ન થાય. આવું બધું એક કે સાંભળે કે, પણ અંદરમાં પાછો શું માને? શાસ્ત્રથી જ્ઞાન થાય છે, ઇન્દ્રિયથી જ્ઞાન થાય છે. તો માનવાની વાત, અભિપ્રાયની, શ્રદ્ધાની વાત છે. અને સાચી વસ્તુ શું છે કે જ્યાં સુધી જીવને સમ્યક દર્શન, સ્વસંવેદન, આત્માનો અનુભવ થતો નથી ને, ત્યાં સુધી એને હજુ એ પત્તો નથી લાગ્યો કે હું જ્ઞાનનો બનેલું છું અને જ્ઞાનથી જ્ઞાન થાય છે. એને એ અસ્તિત્વનો પત્તો તો લાગવો જોઈએ ને. અત્યારે જે બોલે કે શાસ્ત્રથી જ્ઞાન ન થાય, સાંભળવાથી જ્ઞાન ના થાય, એ તો શાસ્ત્રના આધારે બોલે છે. સમજાય ને? ગુરુએ કહ્યું તો ગુરુએ કહ્યું તો ગુરુએ કહ્યું એના આધારે બોલે છે. ભગવાનની દિવ્ય ધ્વનિના આધારે બોલે છે, પણ આત્માના આધારે નથી બોલતો, સ્વસંવેદનના આધારે નથી બોલતો. હવે થયું શું કે શાસ્ત્રના આધારે તો કહ્યું એને, પણ રિયલમાં જ્ઞાન આત્મામાંથી આવી રહ્યું છે. એ તો એને તમારે શું કહેવાય? એને સર્વર કહેવાય કે શું કહેવાય? મૂળ સ્તોત્ર સર્વર કહેવાય ને. જ્ઞાન તો ત્યાંથી આવી રહ્યું છે. હવે એ એને નથી દેખાતું, એટલે જીનવાણીની વાતની ના નથી પાડતો. બરાબર સમજજો. શાસ્ત્રથી જ્ઞાન નથી થતું, ગુરુથી જ્ઞાન નથી થતું, વાત તો બરાબર કરે છે. એને એકદમ એ નથી. ધારણા જ્ઞાન બરાબર છે એનું, વિકલ્પવાળું જ્ઞાનની ના નથી પાડતા. બરાબર છે. પણ અહીંયા વાત ધારણા જ્ઞાનની નથી. એક ધારણા જ્ઞાન છે અને એક સ્વસંવેદન જ્ઞાન છે. સમજી ગયા કે નહીં? તો ધારણા જ્ઞાનમાં એને માનવીએ હું, પણ જ્યાં સુધી સ્વસંવેદન જ્ઞાન નથી થયું ને, તો એ ધારણા જ્ઞાન પણ ખરેખર યથાર્થ નથી કહેવાતું. કેમ કે અંદરમાં તો ધારણા જ્ઞાનમાં આમ બોલતો હોવા છતાં શાસ્ત્રથી જ્ઞાન નથી થતું એમ ધારણા જ્ઞાનમાં બોલતો હોવા છતાં અંદરમાં માન્યતામાં તો એ પડેલું છે કે સાંભળવાથી જ્ઞાન આવે છે, જ્ઞાન થાય છે, એ પડેલું છે. અને જ્યાં સ્વસંવેદન જ્ઞાન થયું તો અંદરમાં જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની અનુભૂતિ થઈને એ જ સમયે એને ખ્યાલ આવે છે કે હું જ્ઞાનનો બનેલો છું અને જ્ઞાનથી જ્ઞાન થાય છે. ઇન્દ્રિયમાં જ્ઞાન નથી અને ઇન્દ્રિયથી જ્ઞાન થતું નથી. આત્મામાં જ્ઞાન છે અને આત્માથી જ્ઞાન થાય છે. આવો ભેદ પડી ગયો ત્યાં આગળ. આ કાનમાં જ્ઞાન થાય? કાનમાં ના થાય. કાનથી જ્ઞાન થાય? કાનથી જ્ઞાનય ના થાય ને કાનમાં જ્ઞાનય ના થાય. તો જ્ઞાન શેમાં થાય? આત્મામાં, અથવા તો જ્ઞાનમાં જ્ઞાન થાય છે અને જ્ઞાનથી જ્ઞાન થાય છે.
આવું જ્યારે અંદરમાં ભેદ વિજ્ઞાન થાય છે ત્યારે યથાર્થ એને સ્વીકૃતિ થાય છે, અને એ પછીનું જે ધારણા જ્ઞાન છે ને એ યથાર્થ છે. જો એ કહે છે, સાંભળજો. શાસ્ત્રથી જ્ઞાન નથી થતું એમ સાંભળે પછી એને બરાબર છે એમ કહે, પરંતુ અંદરમાં અભિપ્રાયમાં તો પોતે બહારથી શાસ્ત્ર આદિથી જ્ઞાન આવે છે તેમ માને છે. આ શ્રદ્ધાનો દોષ. વાણીથી લાભ નથી તેમ કહે, પરંતુ માન્યતામાં સાંભળવાથી પ્રત્યક્ષ લાભ થતો દેખાય છે, તો થોડું તો સાંભળી લઉં, તેમાં નુકસાન શું છે? સમજી ગયા ને? હા, કે જો ભાઈ આપણે સ્વાધ્યાયમાં ગયા ને તો કેટલું જાણવા મળ્યું, કેટલું જાણવા મળ્યું. આ નિમિત્ત ઉપાદાનની તો આપણને બિલકુલ ખબર જ નહોતી, નિશ્ચય વ્યવહારની તો ખબર જ નહોતી, અને ક્રમબદ્ધ પર્યાની વાત તો આપણે પહેલી જ વાર સાંભળી. ખરેખર હા, આ વખતે તો ક્રમબદ્ધ પર્યાના બધા ક્લાસ એટેન્ડ કરવા પડશે ફરીથી. તો એ એક બાજુ તો કે સાંભળવાથી જ્ઞાન થતું નથી, સમજાય છે કે નહીં એમ કહે, પણ અંદરમાં માન્યતામાં શું છે અહીંયા લખ્યું ને, જુઓ શું લખ્યું? સાંભળવાથી પ્રત્યક્ષ લાભ થતો દેખાય છે. કે જો ગયા તો કેટલું બધું જાણવા મળ્યું. ઘેર બેસીને શું ફાયદો થાત? જાણવા મળ્યું ને. પણ એ કમ્પેર ક્યાં કરે છે? પેલું ઘરે બેસી રહેવું અને અહીંયા સાંભળવું. પણ એ આ જે પરલક્ષ્ય થઈને સાંભળવું, એનાથી એક આગળનું જે પદ છે, આગળની એક પ્રક્રિયા છે કે સ્વસંવેદનથી અનુભૂતિ કરવી, એ બેમાં ભૂલ પડી જાય છે. એ શું કરે છે? ઘર બેસી રહ્યો એના કરતાં અહીંયા આવો ને તો બે શબ્દો કંઈક કાને પડશે. ઘેર બેસીને એકલા પાપ બાંધવા એના કરતાં તમે સ્વાધ્યાયમાં આવો તો કંઈક જાણવા મળશે, કંઈક સાંભળવા, કંઈક શીખવા મળશે. આવી જ એક સામાન્ય રીતે જે ચર્ચા ચાલતી હોય આવી ચાલતી હોય છે. તમે સ્વાધ્યાયમાં આવવાનું રાખો. ઘેર બેસીને શું કરવાનું? પાપના પોટલા બાંધવા એના કરતા હો તો બે શબ્દો કંઈક સાંભળવા મળશે, કંઈક સારું સાંભળવા મળશે. અને સાંભળ્યા પછી એમ પણ કે ભાઈ 1 કલાકમાં ઘણું જાણવા મળ્યું, લાભ મળ્યો. એટલે પછી નથી હજુ વધારે સાંભળવું, હજુ વધારે સાંભળવું. એટલે સરવાળે એની દ્રષ્ટિ ઉપયોગ તો બહાર ને બહાર રહ્યો. એ કેવું છે અહીંયા ગાડી રોકાય તો બહાર ને બહાર ત્યાં ગાડી. જુઓ તો થોડું તો સાંભળ્યું, તેમાં નુકસાન શું છે? અજ્ઞાનમાં એવો ભ્રમ રહે છે. હવે જરા કડક લખી જુઓ, તેમાં નુકસાન શું છે એમ કહે છે. અરે ભાઈ, તેમાં નુકસાન જ થાય છે. લો, એક બાજુ આજના સવારના પ્રવચનમાં વાત હતી, વિતરાગી સંતો શાસ્ત્રના સ્વાધ્યાયમાં ઘેલા છે, મત્ત છે, હતું ને સવારે આવી હતી ને વાત. શાસ્ત્ર સ્વાધ્યાયની અંદર ઘેલા છે, અતિ આનંદિત છે. ધન્ય છે તે પુરુષો કે જેઓ સ્વાનુભવની ચર્ચા પણ કરે છે. જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ભગવાન આત્માની વાત પણ સાંભળી છે એ ભવિષ્યમાં નિર્વાણને પાત્ર થાય છે. એક તો વાત એ હતી સવારે. હવે અહીંયા તો કહે છે કે આ સાંભળવામાં તો નુકસાન લખ્યું ને, તેમાં નુકસાન જ થાય છે. પાછું શું લખ્યું છે? લાભ નહીં. તો બોલો શું કરવું? બેનો સમન્વય શું કરવો? કે આ વાત સાંભળવામાં આનંદિત એટલા માટે થાય છે, એટલે ને પ્રસન્ન ચિત્તથી એટલા માટે આ વાત સાંભળે છે કે આ વાતમાં એવું સાંભળવા મળે છે કે તું સાંભળવાનું લક્ષ્ય છોડીને અંદરમાં ચાલ્યો જા, એટલે આનંદિત થાય છે. સમજી ગયા કે નહીં? આ વાત સાંભળવા જઈએ તો એવું સંભળાવવામાં આવે છે કે સાંભળવાનું લક્ષ્ય છોડી અને અંદરમાં જે ભગવાન આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવે છે ને, તો સાંભળવાનું લક્ષ્ય છોડીને ભગવાન આત્માનું લક્ષ્ય કરી લો. આવી સરસ મજાની વાત આવે છે ને, બસ એટલે આનંદિત થાય છે. ત્યાં સાંભળવાનો આનંદ નથી, પણ વાસ્તવમાં અંદરમાં ભગવાન આત્માના સ્વરૂપની ચર્ચા આવે છે ને, તો મુખ્યતા એની છે. એટલે એ ત્યાં આગળ નિશ્ચયની સાથેનો વ્યવહાર બતાવ્યો છે. અને અહીંયા જે વાત છે એ નિશ્ચયની વાત છે ત્યાં આગળ.
એવી રીતે વાત છે. હા, જો પેલી રોગ મટાડવાની દવા છે અને આ જે ચાલે છે રોગ મટાડવાનું ઇન્જેક્શન છે. સમજી ગયા કે નહીં? હા, છે તો બંને રોગ મટાડવાની દવા છે. હા, ચાહે વ્યવહારના કથન હોય, ચાહે નિશ્ચયના કથન હોય, ચારેય અનુયોગનું તાત્પર્ય શું છે? વિતરાગતા છે. જીનવાણીની અંદર વ્યવહારને સ્થાન પ્રાપ્ત થયું છે ને, તો વ્યવહારથી સત્યાર્થ છે. જો વ્યવહારથી પણ સત્યાર્થ ન હોત તો જીનવાણીમાં એને સ્થાન જ પ્રાપ્ત ન થાત. એને જેમ સેમ સમજવું જોઈએ. વાત એટલી છે. જો એટલે કે જેમ અરે ભાઈ તેમાં નુકસાન જ થાય છે, લાભ નહીં. ઉપર હવે સાંભળજો, ઉપરથી નુકસાન કહે અને અંદરમાં લાભ માનીને પ્રવર્તે તે કેવી વાત, એમાં અટકી જાય છે. સમજી ગયા ને? કેમ કે આ ઊંચી અધ્યાત્મની વાત સાંભળીને એટલે પછી ઉપરથી શું કહે કે નહીં, જો ભાઈ આ બધા સાંભળવામાં ને સાંભળવામાં તો આપણો ઉપયોગ શું જાય છે? બહાર જાય છે. એમને મનુષ્ય પર્યાય ખોઈ ના દેવાય. સાંભળવાના ભાવમાં તો શું થાય છે? નુકસાન થાય છે. એટલે શું કહે છે? ઉપરથી નુકસાન કહે અને અંદરમાં લાભ માનીને પ્રવર્તે. સમજાય છે ને? આમ કહે કે નુકસાન, પણ અંદરમાં એને એમ છે કે સાંભળવાથી શું થશે? કંઈક નવું જાણવા મળશે, કંઈક સાંભળવા, કંઈક શીખવા મળશે. કંઈક નવું જાણવા શીખવા મળશે. મને સરવાળે એ જે કહેવાય ને પરલક્ષી જ્ઞાનમાં જ રોકાય છે, એની પરાશ્રિત બુદ્ધિ જ રહે છે. પણ ખરેખર વાસ્તવમાં જાણવા યોગ્ય જે શુદ્ધાત્મા જે છે એને અંદરમાં જાણવાનો રસ આવવો જોઈએ અને ઉપયોગ એ તરફ ઢળવો જોઈએ. ત્યાં નથી ઢળતો. એનો એ જાતિનો પુરુષાર્થ જે ઉપડવો જોઈએ નથી ઉપડતો. એટલે પછી કે હજુ કંઈક જાણી લઉં, હજુ કંઈક જાણી લઉં, હજુ કંઈક જાણી લઉં. એટલે ગુરુદેવનું બોલશે ને, આ માર્ગમાં વધારે ક્ષયોપશમની જરૂર નથી, યથાર્થ રુચિની જરૂર છે. હમણાં હિંમતનગરમાં એક દ્રષ્ટાંત આપ્યું હતું, કદાચ આપણે આપ્યું હશે, કે પેલો બિલોરી કાચ હોય છે ને, બિલોરી કાચ. તો એ જે કાચ હોય ને આ કપડું છે ને, તો એક બિલોરી કાચને સૂર્યનો પ્રકાશ આવતો એની સામે આપણે આમ મૂકીએ છીએ ને, તો એ કાચ શું કરે છે? શું કરે છે? એ બધા જે સૂર્યના કિરણો એને બધાને શું કરે છે? એક જગ્યાએ ભેગા કરે છે. આમ છે ને, એક જગ્યાએ ભેગા કરે છે અને ભેગા કરીને એક અહીંયા આગળ રૂમાલ ઉપર લઈ જશે ત્યાં આગળ. અને પછી આ રૂમાલને શું કરી નાખશે? બાળી નાખશે. સમજી ગયા કે નહીં? એવી રીતે ખરું તો એ છે કે આ બધું જીનવાણીનું શ્રવણ કર્યું ને, તો એ જ્ઞાનને છીછરું નથી રાખવાનું. એટલા માટે જે પ્રજ્ઞા છીણી શબ્દ વાપર્યો, જ્ઞાનને તીક્ષ્ણ કરવાનું છે. ક્ષયોપશમ જ્ઞાન વધારવાનું નથી, પણ જે આ મળ્યું છે ને એને આ ભગવાન આત્માને જેમ આ રૂમાલની એક જગ્યાએ પોઇન્ટેડ કરવું છે ને ત્યાં આગળ, એવી રીતે આ જ્ઞાયક એક કેન્દ્ર બિંદુ થઈ ગયું. શુદ્ધ આત્માની અનુભૂતિ એક કેન્દ્ર બિંદુ થઈ ગયું. તો આ બધું અલગ અલગ પ્રકારનું જે જ્ઞાન છે, પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, નિશ્ચય, વ્યવહાર, નિમિત્ત, ઉપાદાન, ક્રમબદ્ધ, પર્યાય, અનેકાંત, સ્યાદવાદ, સદાચાર, જે બધો જે જ્ઞાન છે એ બધા જ્ઞાનનો ભેગું કરી અને એનો બધા જ્ઞાનનો ઉપયોગ શેના માટે કરવાનો છે? એ બધું જે જ્ઞાનનું ગાઢ છે એનો ઉપયોગ જ્ઞાયકને પકડવા માટે કરવાનો છે. તો જ્ઞાયકને પકડવા માટે કરશે તો આ બધા જ્ઞાનના જે છે અલગ અલગ પડખા એ બધા કોને પકડવા માટે ગયા? જ્ઞાયકને પકડવા માટે ગયા ને. તો જેમ અહીંયા રૂમાલ બળી જાય છે તો અહીંયા મિથ્યાત્વ અનંતાનુબંધી કશાયો બળી જાય છે ત્યાં આગળ. સમજાય છે કે નહીં? હા. અને જીવ ભગવાનનો લઘુનંદન બની જાય છે. એટલે કહ્યું ને, વધારે ક્ષયોપશમની નહીં, પણ જે છે એને શું કહીશું આપણે? કોન્સન્ટ્રેટ કહીશું કે શું કહીશું બધાને? હા,
કોન્સન્ટ્રેટ એ બધું જે છે ને આ બાજુ કેન્દ્રિત કરવાનું છે. વાત એ છે. જો આગળ પ્રશ્ન છે, રુચિ કેમ થતી નથી? હા હા, રુચિ કેમ થતી નથી? મોટા ભાગનો પ્રશ્ન છે ને, રુચિ કેમ થતી નથી. કેટલાકનો એવો પ્રશ્ન છે કે રુચિ છે પણ કામ કેમ થતું નથી. અહીંયા પ્રશ્ન એ છે કે રુચિ કેમ થતી નથી. તો સમાધાન સાંભળજો. જરૂરિયાત દેખાય તો અંદરમાં આવ્યા વિના રહે જ નહીં. વાત તો સીધી અહીંયાથી શરૂ થાય છે. રુચિ કેમ થતી નથી? તો જરૂરિયાત નથી દેખાતી એને. સીધો જવાબ તો આ છે. રુચિ કેમ થતી નથી? તો જરૂરિયાત નથી દેખાતી. એને બીજી રુચિ હોય છે કે નથી હોતી બહારની? તો એની એને શું લાગે છે? એને જરૂરિયાત લાગે છે. ઘણાની હોય ને ભાઈ, અઠવાડિયામાં એક દિવસ મળતો હોય. વચ્ચે મુંબઈ જવાનું થયું હતું ને, તો એક હતા આપણે મુમુક્ષુભાઈ, એમના ઘરે જમવાનું પણ હતું. તો હવે રવિવારનો દિવસ હતો, તો એમના જે છોકરા હોય ને કે હવે શું કે એને અઠવાડિયામાં એક દિવસ મળતું હોય એટલે એને ક્રિકેટનો બહુ જ શોખ. એટલે એ એક દિવસ મળતો એટલે ક્રિકેટ રમવા માટે ગયો છે ત્યાં ગાડી. સમજાય છે કહેવાનો આશય મારો? કે એને આ વસ્તુની જરૂરિયાત નથી, અને પેલું એને શું લાગે છે કે ભાઈ અઠવાડિયામાં એક દિવસ તો મળતો હોય, બાકી તો પછી 6 દિવસ તો મજૂરી જ કરવાની છે ને. એક દિવસ જરાક હરવું ફરવું, આ તે જે કહેવાય ને, શનિ રવિ 2 દિવસ જે કહેવાય, તો એની એને જરૂરિયાત લાગે છે કે શનિ રવિ તો ફરવું પડે, શનિ રવિ તો ફરવાના દિવસ, શનિ રવિ બીજું કશું નહીં બોલવાનું વચ્ચે. એની એને જરૂરિયાત લાગે છે. બસ એવી રીતે મારું કામ કરી લેવું. જે શ્રીમદ ને, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. જે પૂજ્ય બહેનશ્રીનો બોલ, હે જીવ તને બહારમાં ક્યાંય ન ગમતું હોય તો આત્મામાં ગમાડ. સમજી ગયા ને? એ કહે છે એટલા માટે જરૂરિયાત દેખાય. હવે પેલો કહે છે કે હતા ને એક ભાઈ, હે જીવ તને બહારમાં ક્યાંય ન ગમતું હોય તો એમને એવો જવાબ આપ્યો, અન્યમતી હતા, કે બહારમાં ક્યાંય ન ગમતું હોય તો આત્મામાં ગમાડતો. એમને એવો જવાબ આપ્યો, પણ અમને તો બહારમાં ગમે છે, બહારમાં અમને ગમે છે. આવું તો કહ્યું તો ખરું. અને 10 દિવસમાં જ એવી રીતે એક્સિડન્ટની અંદર, મારા કરતાં પણ નાની ઉંમર હશે, 10 વર્ષ, એવી રીતે એક્સિડન્ટમાં દૂર હતા, અહીંયાથી 300-400 કિલોમીટર દૂર. અને સવારે અર્લી મોર્નિંગ એક્સિડન્ટની અંદર એવી રીતે મરણ થયું કે જે શરીરના પાર્ટ પણ જે એવી રીતે બધા આમ ક્રશ થઈ ગયા. સામેના મોટું વ્હીકલ હતું એની સાથે. આવી સ્થિતિ છે ને. 10 દિવસ પહેલા શું કહ્યું હતું? અમને બહારમાં તો ગમે છે. હવે એ બહારમાં ગમવું કેટલો ટાઈમ છે? અને આ બધી વસ્તુ મૂળ શું છે કે સામાન્ય રૂપે જગતને એમ લાગે કે આ બધું સાંભળી આ બહારમાં આટલી તો મજા આવે છે, ઇન્દ્રિયના વિષયોમાં એને મજા પડે ને, ઇન્દ્રિયના વિષયોમાં મજા પડે. અને એ બધાને મોડા પાડવા માટે આ તત્વ નિર્ણય અભ્યાસ કરતો જાય ને, કેમ કે અનાદિના સંસ્કાર છે. જે કામ ભોગ બંધનની કથા શ્રુત પરિચિત, એટલે બહારમાં એને સહેજે ગમવા લાગી જાય છે. એટલે એને બુદ્ધિપૂર્વક શાસ્ત્ર સ્વાધ્યાય, તત્વ ચર્ચા, જ્ઞાનની અંદર આ વસ્તુને બુદ્ધિપૂર્વક આગળ કરીને પોતે એ પ્રમાણે તૈયાર થવું પડશે. એવા કોઈ પણ પ્રસંગ જોવામાં આવે તો તરત જ અંદરમાં થાય કે જુઓ ભાઈ, આપણે હજુ ઢીલા પડીએ છીએ, પણ આ જો આ કેવી વૈરાગની ઘટના બની ગઈ, જો આ કેવી વૈરાગની ઘટના, જો આ કેવી વૈરાગ. તો એ પોતે જાતે ને જાતે પોતાના આત્મા પડતો હોય ને પાછો પોતાને ઊભો કરતો થાય, પડે અને પાછો પોતે ઊભો કરતો થાય. નથી કે પેલી કહેવત આવે છે ને ગુજરાતીમાં, તો ને પેલું કરતા ઝાડ કરોડિયો પાછળ છે ને, આવે છે ને. તો વારંવાર પણ પછી શું કરે છે? એ પ્રયત્ન કરે છે ને. તો એક અંદરમાં પેલી ક્લિક થવું જોઈએ કે આ જ વાત પરમ સત્ય છે.
આજે એક હતો, એક બહારથી એક પ્રશ્ન હતો, હોંગકોંગથી હતા, કોઈ કોન્ફરન્સ પર હતા. એ તો વાત તો બહુ લાંબી છે, પણ એમનો પ્રશ્ન જ એવો હતો કે દરેક વ્યક્તિ ભાગ્ય લઈને આવે છે અને કર્મને લઈને જાય છે, આ બરાબર છે? એમ પ્રશ્ન હતો. ભાગ્યને લઈને આવે છે ને કર્મને લઈને જાય છે. હા, તો ભાગ્ય અને કર્મ વચ્ચે શું તફાવત? એમ તો ભાગ્ય અને કર્મ વચ્ચે કોઈ તફાવત નથી સીધો. તો ખરેખર શું છે? ભાગ્ય જે છે એ તો કર્મના ઉદયનું જે ફળ આવ્યું એ છે જ કર્મ. એક પ્રકારથી કર્મના ઉદયનું ફળ આવ્યું એને શું કહીએ છીએ આપણે? ભાગ્ય કહીએ છીએ. અને જીવ અહીંયાથી કર્મ લઈને જાય છે, એનો મતલબ જે રાગ દ્વેષ કર્યા ને કર્મ બાંધીને જાય છે. તો એ અહીંયાથી સમજો દેવ પર્યાયમાં ગયો તો ત્યાં બધી સામગ્રી મળી, તો એમ કહે છે કે ભાઈ તમારા ભાગ્ય તો ખુલી ગયા, એમ નથી કહેતા ત્યાં ગાડી. હા, તો ભાગ્ય ખુલ્યા ગયા એટલે શું? કર્મના ઉદયના ફળ મળ્યા, એને ભાગ્ય કહેવાય છે. તો પછી મેં કહ્યું આ કર્મ અને ભાગ્ય એ સિવાય એક પુરુષાર્થ નામની મૂળ મુદ્દાની વસ્તુ છે. હા, અને જીવ પુરુષાર્થ કરે તો કર્મ બંધાશે નહીં, અકર્મરૂપ થઈ જશે. પછી બીજા પર્યાયમાં દેવ પર્યાય મળીને ભાગ્યમાં આવું મળ્યું, એ બધું ચક્કર નીકળી જશે, જન્મ મરણનો ભાવ થઈ જશે. પુરુષાર્થથી ઉપાડ હોવો જોઈએ ને. ઘણી બીજી બધી ચર્ચા પણ થઈ હતી કે આપણે સંસારની અંદર એકબીજાને ગમે ત્યારે અહીં ગાડી કોઈનું કંઈ ખોટું કર્યું હોય તો ફ્યુચરમાં કોઈની સાથે આપણે એનો હિસાબ ચૂકવવો જ પડે, એવું ખરું કે નહીં? સામાન્ય નોર્મલ બધા જગતમાં ક્વેશ્ચન હોય છે ને. આપણે અહીંયા બધા મળ્યા છે તો આગળનું કંઈનું કંઈ હિસાબ ચૂકવવા માટે મળ્યા છે, એવું બરાબર છે કે નહીં? તો મેં કહ્યું કે ભાઈ હિસાબ ચૂકવવું, પણ તમે હિસાબ ચૂકવવાની વાત કરો, પણ એ જીવ પહેલાં પેલો આત્માની આરાધના કરીને મોક્ષમાં ચાલ્યો જાય તો ક્યાં હિસાબ ચૂકવવાનું રહ્યું? સમજાય છે કે નહીં? પુરાણની અંદર એવી ઘટનાઓ છે કે 3 વાર મુનિરાજ ઉપર ઉપસર્ગ કર્યા. જે જીવે 3 વાર અલગ અલગ ભાવની અંદર ઉપસર્ગ કર્યા. એ જીવો ઉપર બીજા અલગ અલગ એ જીવના એ જીવ પર અલગ અલગ પર્યાય વખતે ઉપસર્ગ કર્યા. અને જે ઉપસર્ગ કર્યા એમને મરણ કર્યું. અને એ જીવ છે એ પેલા 2 જીવ કરતા જે 2 જોડામાં હતા ને એમને મારવાનું 3 કેટલાય ભાવ સુધી આ પ્રમાણે ઘટના બધી. અને જે મારવા વાળો હતો ને એ જેમના પર ઉપસર્ગ કર્યો એના પહેલા તો એ મોક્ષમાં ચાલ્યા ગયા. જયકુમારનો વૈરાગ આવે છે ને એની અંદર, એની અંદર છે આદિનાથ પુરાણની અંદર. એ પહેલા તો મોક્ષે ચાલ્યા ગયા જે કરવા વાળો હતો એ જીવ. તો એને પેલું કર્યું એનો ફળ ભોગવવું પડ્યું કે નહીં? એ બધું એને પુરુષાર્થ કરીને બધું હિસાબ ચૂકતે કરી દીધો ત્યાં આગળ. ખ્યાલ આવે છે કે નહીં? એના પ્લસ માઇનસ સંક્રમણ ઉત્કર્ષણ અપકર્ષણ બધું કરી દીધું. એટલે આપણે જે કહીએ છીએ ને સામાન્ય રીતે કે ભાઈ તમે જેવા ભાવ કરો, એમ જે એક વખત ફોટો તમારો પડી ગયો, આ ફોટો એમ દરેક સમયે આપણા પરિણામનો શું પડે છે? દરેક સમયે ફોટો પડે છે ને, પણ એની અંદર થોડું સમજવું જરાક. ફોટો તો પડે છે, પણ આ જે ફોટો પડ્યો પછી અહીંયા એવું છે કે દરેક સમયે તમારો ફોટો પડ્યો તો એક સમયમાં બાંધેલા અનેક કાળમાં ઉદયમાં આવે છે, પછી બીજા સમયમાં, ત્રીજા સમયમાં. તો અત્યારે ફોટો પડ્યો તો પછી 10 વર્ષ પછી કે જ્યારે ઉદયમાં આવવાનો તો એ જ ફોટો એવું નહીં સમજવાનું. કેમ કે આગળ દરેક બીજા સમયે પરિણામ થઈને લે, જેને બીજા શબ્દમાં એડિટ, દરેક વખતે એડિટ થઈને એનો હિસાબ થાય છે. સમજાય છે કે નહીં? ફોટો પડી ગયો પછી એને એડિટ કરાય ને, તો એડિટ પણ પોતાથી થાય. એમ ફોટો પહેલાં પડી ગયો, ખરાબ પડી ગયો, રાજા શ્રેણીકનો ફોટો ખરાબ પડી ગયો, 7મી નરકનો ફોટો પડ્યો કે ના પડ્યો? અને પછી ક્યાં આવી ગયા? તો એડિટ પણ એમને કર્યું. એડિટ કરવાની વ્યવસ્થા છે. એડિટ કરીને કોઈ ફોટો હોય એના કરતાં બગાડે પણ ખરા, કોઈ એના કરતાં સુધારે પણ ખરા. એવું છે કે નહીં? જો એ રાજા મરીને કીડામાં ગયો તો એડિટ કરીને ફોટો શું કર્યો? બગાડી દીધો. જો એટલે કહે છે જરૂરિયાત દેખાય તો અંદરમાં આવ્યા વિના રહે જ નહીં. સાંભળે છે તેમાં પ્રસન્નતા આદિ થાય છે, પરંતુ સુખની જરૂરત હોય તો અંદરમાં આવે.
એક સાંભળવાની પ્રસન્નતા અલગ છે, અને રિયલમાં કહે છે કે તને અંદરમાંથી મને તો આ વાતની ખબર જ નથી, અને એકદમ તૈયાર જીવ જોતું હોય ને તો અંદરમાં ન ચાલી જાય એવું બને નહીં. અને એના પ્રમાણના રૂપમાં સ્વયં પોતે જેમના બોલ છે ને એવા સોગાનીજી સાહેબ એનું સ્વયં પ્રમાણ છે પોતે. સુખની જરૂરત હતી ને, તો સાંભળવાથી પ્રસન્ન થઈને રોકાય નહીં, સ્વયં સ્વસંવેદન કરીને સુખને ભોગવી લીધું. પુરુષાર્થ મૂર્તિ કહ્યા. એટલે જો સાંભળે છે તેમાં પ્રસન્નતાથી થાય છે, પરંતુ સુખની જરૂરત હોય તો અંદરમાં આવે, જરૂરત ન હોય તો ત્યાં પ્રસન્નતા આદિમાં જ ઠીક માને. મને એ કહ્યું ને, એક સર્ટેન લેવલે આવ્યો ને ત્યાં સંતોષ આવી ગયો, સંતોષ આવ્યો. જેવું પૂર્વે અનંત વાર થયું છે એવું જ થયું પાછું, આ સંતોષ આવ્યો. આવું અનંત વાર થયું અને સ્વર્ગમાં એ ગયો. અત્યારે એ સ્ટેજ ઉપર જીવ પાછો આવીને ઊભો ગયો. એને આગળ જે એક છલાંગ મારવાની હતી પુરુષાર્થની, એ તો થયું નહીં. જો જરૂરત ન હોય તો ત્યાં પ્રસન્નતાદીમાં ઠીક માને છે. પછી શું કહેજો? લાભ છે, પછી શું? નુકસાન તો નથી ને, એવો ભાવ રહી જાય છે. વાત સમજી ગયા કે નહીં? એ જ થયું ને, ઘેર બેસી રહ્યો એના કરતા અહીંયા બધું લાભ જ છે ને, નુકસાન શું છે? પણ એ કહે છે કે આ સાંભળીને અંદરમાં ડૂબી જવું તો એ લાભ છે ને, આ સાંભળવામાં નુકસાન છે. એમ કમ્પેરિઝન હોવી જોઈએ. પેલું ઘરે નુકસાન છે અને સાંભળવામાં લાભ છે તો આખું જગત કહે છે. એની અંદર મોટી કોઈ એક્સરસાઇઝની ક્યાં જરૂર છે સમજવામાં? એ તો સામાન્ય કોઈ લૌકિક જનોને કોલેજ સ્કૂલ વગેરે કોઈ સેમિનાર હોય બહારમાં, જગતમાં કોઈ પણ સંપ્રદાયના સેમિનાર હોય, એની અંદર પણ તમે કહેશો તો એ વાતને તો બધા એગ્રી કરશે કે ધંધા વ્યાપારની વાતો કરવી એના કરતાં આ ભગવાનનું નામ કરો, ભગવાનની માળા કરો, ભગવાનનું સ્મરણ કરો. એ તો આખું જગત કહે છે કે પેલામાં નુકસાન છે ને આમાં શું છે? લાભ છે. તો આખું જગત કહે છે. પણ અહીંયા તો વાત એ છે કે આ સાંભળવામાં નુકસાન છે, પ્રસન્નતા થાય એની અંદર પણ રોકાવા જેવું નથી. પણ આની અંદર જે શુદ્ધાત્માની વાત આવે છે, ભગવાન આત્માની, એની અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને શ્રદ્ધા જ્ઞાનમાં એનો સ્વીકાર કરવો, સ્વાનુભૂત્યા ચકાસતે, ત્યારે વાસ્તવમાં સાચા અર્થમાં તને લાભ શું અને નુકસાન શું સાચા અર્થમાં ત્યારે તને ખ્યાલ આવે છે. બાકી તો તું ઊભો છે નુકસાનીમાં અને માની રહ્યો છે કે હું લાભ કરી રહ્યો છું. વાત સમજાય છે કે નહીં? કરી રહ્યો છે નુકસાનનો ધંધો અને માને છે શું? કે હું લાભનું કારણ ને એનું સેવન કરી રહ્યો છું. એ અજ્ઞાન છે. બોલ આવા છે. અને આવા માને આ પરમ સત્ય વાતો છે. એક જુઓ આગળ 2 લીટી છે ને, જો 118. વિકલ્પની ભૂમિકામાં પણ જેને નિર્ણય થતો નથી તેને નિર્વિકલ્પ નિર્ણય થવાનો અવકાશ જ ક્યાં છે? સમજી ગયા ને? હજુ તો વિકલ્પની ભૂમિકામાં, જેમ ઘરની અંદર પ્રવેશ કરવો હોય તો પેલા આંગણામાં તો આવવું પડે ને, પછી ઘરમાં જવાય. હજુ આંગણે જ નથી આવ્યો તો ઘરમાં ક્યાંથી જશે? તો આત્માનું જેવું સ્વરૂપ છે એવા હજુ વિકલ્પાત્મક, જે ટોડરમાં જે ને સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન, હજુ તો સત વિકલ્પમાં જ નથી આવ્યો. કે હું કોણ છું, ક્યાંથી આવીને જન્મ ધર્યો છે, મરીને ક્યાં જઈશ, મારું સ્વરૂપ કેવું છે, હજુ તો એ સ્વપરના ભેદ વિજ્ઞાન તત્વ વિચાર વિકલ્પવાળી દશામાં જ નથી આવ્યો. તો એને નિર્વિકલ્પ દશા થઈ જાય એમ નહીં બને ભાઈ. જેમ આપણે ક્યારેક કહીએ છીએ ને, પુણ્યના ઉદયમાં તો એવું બને, પુણ્યના ઉદયમાં કે એકદમ ફોન આવે, ક્યાંકથી ફોન આવ્યો સમજો, અને કે ભાઈ આ તમારા નામે આ 15 લાખ રૂપિયા બોલે છે ક્યારનાય, અને આ છે તમારા દાદાનું ને આ પ્રમાણે છે, અને તમે જરાક આવીને જોઈ જાઓ. આપણને તો ખબર નથી, એકદમ કોઈ સમાચાર મોકલાવ્યા, જોયું કે બસ ખાલી તમારે આ 2-3 કાગળિયા લઈને આવે છો, આ બધું તમારા નામે જ બોલે છે. હવે એના માટે આપણે શું કર્યું?
જેને આપણે ગુજરાતી ભાષામાં બગાસું ખાતા પતાસું મળ્યું. અમે તો એમને ફોન કરીને એમને સામેથી આમ કહ્યું, વસ્તુ પાડ તેજ પાડ પેલું ખોદવા માટે ગયા હતા ને એમાંથી સોનાના હીરા પન્ના માણેકના ચરુ મળ્યા. મારે કેવું છે કે જેમ પુણ્યના ઉદય માટે તો એવું કહેવાય કે બગાસું ખાતા પતાસું મળ્યું, પુણ્યનો ઉદય એકદમ આવી ગયો. એમ ઊંઘતા ઊંઘતા સમ્યક દર્શન થઈ જાય. જેમ કે ભાઈ તમારા નામે 10 લાખ બોલે છે, એમ કે ભાઈ તમારા નામે સમ્યક દર્શન બોલે છે, ચલો તમને સમ્યક દર્શન થઈ ગયું, એવું નથી હોતું. સમ્યક દર્શન માટે તો વર્તમાન જીવને પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ વિના સમ્યક દર્શન નહીં થાય. હા, બહારમાં ધન સંપત્તિ વગેરે જે છે, કોઈ ગર્ભ શ્રીમંત અબજોપતિના ત્યાં કોઈ બાળકનો જન્મ થાય છે તો અબજોપતિ કહેવાશે ને. હા, પણ એને સમ્યક દર્શન કરવું હશે તો અબજોપતિ શેઠ સમ્યક દર્શન છે, અને એના તે પેલો બાળકનો જન્મ થયો તો એને સમ્યક દ્રષ્ટિ કહેવાશે કે ના? એને સમ્યક દર્શન માટે તો એ વખતે એને નવો પુરુષાર્થ સ્વયં પોતાને કરવો પડશે. એ અહીંયા કહે છે કે વિકલ્પની ભૂમિકામાં પણ આત્માના સ્વરૂપનો ખ્યાલ નથી, એને નિર્વિકલ્પ નિર્ણય થવાનો અવકાશ જ ક્યાં છે? એ પ્રમાણે છે.